તો અમે આવી ગયા છીએ તલ કાપવા માટે ને ઘણા તો કાપી નાખ્યા છે અને તો હજુ થોડાક બાકી છે અને કાપવાનું ચાલુ છે. પણ પહેલાં છે ને કે કાપી નાખ્યા એને આવી રીતના ઊભા કરતા હતા. તો હવે તો કાલે પાછા કાપશું. તો વિડીયોને શરૂ કરતાં પહેલાં કેમ છો બધા યુટ્યુબ ફેમિલી? તો કેમ છો બધા? મજામાં હશો? અને જો મારી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો દોસ્તો. અને જોઈ શકો છો આ બાજુ તલ તે હવે તલ થઈ ગયા છે અને કાપવાનું ચાલુ કરી દીધું છે. એમ મોય સુકાય છે ને એટલા માટે કાપી નાખીએ. અને તો આ બાજુ તો બધા કાપી નાખ્યા છે. આ બાજુ થોડા ઘણા બાકી છે હજુ. તો મળીએ આવે કાલે અને તમારો નજારો દેખાડે કે કેવા છે. ભાવમાં જ કંઈ પણ મળતું નહીં. મોટું કપાસમાં ખોટી જાય. અને હવે તલમાં કેવું થાય છે તો આ બાજુ જોઈ શકો તલ. આ બાજુ જેસલભાઈના તલ છે તે વાઢવાના ચાલુ છે. આપણે પણ થોડુંક બાકી છે હજુ વાઢવાનું. તો કાલે તો નહીં અવાય, કાલે બહાર જવાનું છે એટલા માટે. તો મળીએ કાલે તો મળીએ આગળ. તલ તો કાપવાનું ચાલુ કરી દીધું છે અને એમ જોવા ને કે વરસાદ જોઈ શકો છો. વરસાદ પણ આવી જાય એવું લાગે છે, પણ એમ તો ઊભા કરી દીધા છે એટલે વાંધો તો નહીં આવે. પણ વરસાદ ન આવે તો સારું છે. જોઈ શકો વાદળ, બહુ બધા વાદળ આવી ગયા છે. કાલે તો છે ને આ બાજુ અમારી બાજુ
વરસાદ પણ થોડો ઘણો પડ્યો હતો. તો જોઈ શકો છો. અને આ બાજુ જંગલ છે. તમે પહેલાં વિડીયોમાં જોયું હશે કે આની પાછળ કેનલ છે, પછી જંગલ આવી જાય છે. તો આજે આ બ્લોગમાં આટલું જ. તો મળીએ નવા બ્લોગમાં. તબ તક કે લે બાય દોસ્તો. અને હા, અને મારી ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરતા જ જજો દોસ્તો. થેન્ક યુ.